સુરતના પૂણા પોલીસે બાતમીના આધારે રેસમાં રો હાઉસ 4 રસ્તા પાસેથી 2 રેડા વાહન ચોરને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે સુરત શહેરમાં વાહન ચોરી, ગરફોડ ચોરી, લૂંટ અને અનડિટેક્ટેડ ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી। જેનોએ પૂણા પોલીસ ઇન્સ્પેક્ટરે આવા ગુનાઓને શોધી કાઢવા સર્વેલન્સ પોલીસની જુદી જુદી ટીમ બનાવી પૂણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં લાગી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનરની મળેલી સૂચના અન્વયે પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વાહન ચોરી, ગરફોડ ચોરી, લૂંટ અને અનડિટેક્ટેડ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા કામગીરી કરી રહી હતી। તે સમયે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ અને લોક સંરક્ષક ભાવેશભાઈને મળેલી માહિતીના આધારે રેસમા રો હાઉસ 4 રસ્તા પાસેથી 2 વીડા વાહન ચોરને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે।